ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાવાગઢમાં માનચીથી નીચ મંદિર સુધીના પગપાળા માર્ગ પર દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું 7 જુલાઈ 2026 થી 6 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે। ભારે વરસાદ, પથ્થરો ધસી પડવાની અને અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે આ સમયગાળા દરમિયાન માત્ર પગપાળા માર્ગ બંધ રહેશે, જ્યારે રોપવે સહિતની અન્ય સુવિધાઓ નિયમો મુજબ ચાલુ રહેશે। જિલ્લા તંત્રએ યાત્રિકોને જાહેરનામાનું પાલન કરી સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે। રાત્રિ સમય દરમિયાન મુસાફરી બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। અગાઉ જે ઇન્સિડન્ટ્સ બન્યો એના અનુસંધાને એસડીએમ હાલોલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થઈ હતી। એ રચનાના અનુસંધાને જે અમને સજેશન્સ મળ્યા છે અને એમાં ડીવાયએસપી હાલોલનો પણ અભિપ્રાય મળ્યો છે। અનુસંધાને રાત્રે અવરજવર કરવાથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે। એ પ્રશ્નો અટકાવી શકાય। ચોમાસાની સિઝનમાં ખાસ કરીને અમે પ્રતિબંધિત જાહેરનામું અત્યારે પ્રસિદ્ધ કર્યું છે 2 મહિના માટે। એ સપ્ટેમ્બર 6 તારીખ સુધી અમલમાં છે। 7મી જુલાઈથી 6ઠી સપ્ટેમ્બર સુધી 2 મહિના માટે ચોમાસાની ઋતુ દરમિયાન રાત્રે 10 થી 4 સુધી આ જાહેરનામું અમલમાં છે। દિવસ દરમિયાન વરસાદ થાય એવા સંજોગોમાં ત્યાં પોલીસની ટીમ અને રેસ્ક્યુની ટીમને સતર્ક રહેવા જાણ કરી છે। ઇવન અમારી એસડીઆરએફની ટીમ અત્યારે હાલોલ ખાતે સ્ટેન્ડ 2માં રાખેલી છે, એટલે કોઈ એવો બનાવ બને તો અમારી ટીમો રેસ્ક્યુ માટે તૈયાર છે।